તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. આજે તારીખ 7/5/2025 એટલે કે વૈશાખ સુદ દસમ. આપણા ધર્મોમાં, આપણી સંસ્કૃતિમાં અલગ અલગ તિથિઓનું મહત્વ રહેલું છે, અલગ અલગ સમયનું મહત્વ રહેલું છે, અલગ અલગ કાળનું મહત્વ રહેલું છે. આપણો ભારત એ સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક દેશ છે, બધા જ ધર્મને આવરી લેતો દેશ છે. જ્યારે આપણે અલગ અલગ ધર્મ સાથે કામ કરતા હોઈએ, એમની સાથે રહેવાનું થતું હોય, ત્યારે આ વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરવા માટે આપણે બધા જ ધર્મોને જાણવા જરૂરી છે, લિબરલ રહેવું જરૂરી છે. ત્યારે એવા સમયે આજે વૈશાખ સુદ દસમ છે. જૈન ધર્મની અંદર આ દિવસનું એક અલગ અનેરું મહત્વ છે. આ દિવસે શું હતું, શું થયું હતું, એવી જ રીતે 11નું પણ મહત્વ છે. આ બધી વાતોને લઈને આપણી સાથે આ જ ધર્મના અભ્યાસુ, જૈન ધર્મના અભ્યાસુ કે જે આજે 23મી શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા છે. અલગ અલગ શ્રેણીઓ હોય છે કે જેમાં જેમ જેમ અભ્યાસ આપણો ગૂઢ બનતો જાય છે એમ એમ અભ્યાસની અંદર એ શ્રેણીમાં આપણે આગળ વધતા જઈએ. એવી રીતે જે 23મા મણકામાં છે, જે સારા એવા ઉદ્ઘોષક છે, સારા એવા વક્તા છે અને એક અભ્યાસુ, એક ધર્મજીવી આખી આ વ્યક્તિત્વને આજે રેડિયો રાજકોટ ઉપર આપણે આમંત્રિત કરવા માટે સાથે છે વર્ષાબેન પારેખ. ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપનું સ્વાગત કરું છું. જય જિનેન્દ્ર. તો સૌથી પહેલી વાત કે આજે વૈશાખ સુદ દસમ આજે છે શું અને આજના દિવસનું શું મહત્વ છે? વૈશાખ સુદ દસમ એટલે આજે ભગવાન મહાવીર સ્વામીનો દીક્ષા કલ્યાણક આવે છે અને દીક્ષા કલ્યાણક પછી કેવળ જ્ઞાન કલ્યાણક આવે છે. એટલે 5 કલ્યાણક હોય છે. એટલે કલ્યાણક એટલે શું કે જે લોકોના જીવનને કલ્યાણરૂપ બને. તો ચ્યવન કલ્યાણક હોય, જન્મ કલ્યાણક હોય, દીક્ષા કલ્યાણક હોય, ત્યારબાદ કેવળ જ્ઞાન કલ્યાણક હોય અને ત્યાર પછી નિર્વાણ કલ્યાણક હોય. તો આ બધા જ કલ્યાણકનું ખૂબ મહત્વ છે. એમાં કેવળ જ્ઞાન કલ્યાણક 5 કલ્યાણકમાં એવું કહેવાય છે કે ઘણી વખત નર્કમાં સખત અંધારું જ હોય છે, ત્યાં પ્રકાશનું નામ પણ નથી હોતું. પરંતુ જ્યારે આવા કલ્યાણકો આવે છે મહાપુરુષોના, ત્યારે ક્ષણ માટે ત્યાં અજવાળું થાય છે અને ઘણા જીવો એમ કહેવાય છે કે ત્યાં સંકિત પણ પામી જાય છે. એટલે આ દિવસનું આ રીતે ખૂબ મહત્વ છે. તમે વાત કરી આ કેવળ જ્ઞાનની, તો આ કેવળ જ્ઞાન એટલે શું? હા, 5 જ્ઞાન હોય છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન. એટલે ભગવાન મહાવીર સ્વામીને અને દરેક તીર્થંકરોને 3 જ્ઞાન તો જન્મથી જ હોય છે. પછી મનોપર્યોગ જ્ઞાન, જેવું દીક્ષા લે છે અને તરત તેમને મનોપર્યોગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે લોકોએ ખૂબ શ્રમ કરવો પડે છે, ખૂબ મહેનત કરવી પડે છે. એટલે કેવળ જ્ઞાન એટલે એવું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, 3 કાળનું, 3 લોકનું, લોકાલોકનું જેને કહી શકાય એવું 3 કાળનું અને એક સાથે અને એક વખત આવ્યા પછી ક્યારેય ન જનારું એવું જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. મહાવીર સ્વામીને આ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થયેલી હતી? એ માટે આપણે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે. ભગવાન મહાવીર સ્વામીએ 30 વર્ષે દીક્ષા લીધી અને એમનું એક જ ધ્યેય હતું કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું અને બધાને આ દુઃખમાંથી મુક્ત થવાનો હું માર્ગ બતાવું. કારણ કે કેવળ જ્ઞાન એ સંપૂર્ણ જ્ઞાન છે અને એ જ્ઞાન પછી તીર્થંકરો ઉપદેશ દેતા હોય છે. એટલે તમે જેમ વાત કરી એમ કે કેવળ જ્ઞાન એ સમયે પ્રાપ્ત થતું, પણ હાલ અત્યારે જે જમાનો છે, અત્યારનો જે યુગ છે, એમાં જોતા હોઈએ છીએ કે આ કેવળ જ્ઞાન સૌને પ્રાપ્ત નથી થતું. તો એના કારણો શું હોઈ શકે? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ તીર્થંકરની હાજરી નથી. પહેલો તો એ છે. તીર્થંકરનું શાસન છે, પરંતુ તીર્થંકરોની હાજરી હોવી બહુ જરૂરી છે. પ્લસ અત્યારનો જે પંચમહારો છે, તો ચોથા આરાની અંદર જન્મેલા હોય એને કેવળ જ્ઞાન થઈ શકે, એ લોકો મોક્ષે પણ જઈ શકે. પરંતુ 5મા આરાના જન્મેલા ન તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, કારણ કે એ જ પ્રકારની ભવિતવ્યતા હોય છે. એટલે 5મામાં પછી 6ઠા આરામાં પણ ક્યારેય કોઈને, 6ઠ્ઠો આરો તો ભયંકર રહેશે, એટલે ત્યારે પણ કોઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. પછી ઉત્સર્પિણી કાળ આવશે, જે ચડતો કાળ હશે, એમાં પણ પહેલા, બીજા અને ત્રીજા આરાના છેડા સુધી કોઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એટલે આ એક પ્રકારની ભવિતવ્ય છે કે જ્યારે તીર્થંકરોની હાજરી નથી હોતી. પ્લસ કેવળ જ્ઞાન એટલે 4 કર્મોનો ક્ષય. 8 કર્મો હોય છે: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને આયુષ્ય. એટલે 4 ઘાતી કર્મનો ક્ષય થાય ને ત્યારે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરય
એટલે મેઇન તો મોહનીય કર્મ છે એ કર્મનો રાજા છે. એટલે એ કર્મનો જ્યારે ક્ષય કરી ખૂબ તપ કર્યું. ભગવાને 12.5 વર્ષની જે સાધના હતી એ સાધનામાં તપના દિવસો વધારે અને 349 દિવસ, માત્ર 349 દિવસ હતા એ પાળનાના હતા. તેમને શૂલપાણી યક્ષે ખૂબ ઉપસર્ગ આપ્યો. કટપૂતના વ્યંત્રી તિર્યંચોને એટલા ઉપસર્ગ, અને સંગમ દેવના ઉપસર્ગની તો વાત સાંભળીએ તો ખાલી આપણે વાત સાંભળીએ ત્યાં ધ્રુજી ઉઠીએ. એટલા ભયંકર 20 ઉપસર્ગ આપ્યા. અને એ ઉપસર્ગ સહન કરવા છતાંય ભગવાન મહાવીરની તો એક જ ક્ષમતા. અને છેલ્લે સંગમ જ્યારે થાકી જાય છે, ભગવાન નથી થાકતા, સંગમ થાકી જાય છે. અને સંગમ થાકી અને જાતો હોય છે ત્યારે મહાવીર સ્વામીની આંખમાં આંસુ આવે છે. અને એ આંસુ છે એ દુઃખના કારણે નથી આવતા, પરંતુ તેમને આંસુ આવે છે કે બધા જીવો તો મારી પાસેથી કંઈક પામીને જાય છે અને આ એક જ જીવ એવો છે કે જે મારા હિસાબે કર્મ બાંધીને જાય છે. આવી રીતે આગળ વધતા રુજુવાલિકા નદીના કિનારે શ્યામલ ગાથાપતિના ક્ષેત્રમાં ભગવાન મહાવીર સ્વામીને આ વૈશાખ સુદ દસમને દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને આ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી જ તીર્થંકરો ઉપદેશ આપે છે. એટલે દેવો સમોસરણ રચે છે અને ખૂબ બધું સરસ મજાનું અલૌકિક વાતાવરણ હોય છે. પરંતુ ખામી શું હોય છે કે તેમાં મનુષ્યો નથી હોતા. જનરલી દેવો, મનુષ્યો અને તિર્યંચો ત્રણે 12 પ્રકારની પરિષદા હોય છે, તો એમાં મનુષ્યની હાજરી હોતી નથી. એટલે સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ સમૂહસરણ રચાય ત્યારે તીર્થંકરો ઉપદેશ આપે અને તીર્થની સ્થાપના થાય. આપે સરસ તીર્થંકર વિશે વાત કરીને સાથે સાથે આ વૈશાખ સુદ દશમની વાત કરી, તો એવી જ રીતે 11નું પણ મહત્વ છે. તો શું છે આ દિવસ અને તેનું શું મહત્વ છે? વૈશાખ સુદ 11 એટલે શાસનનો સ્થાપના દિવસ. એટલે આપણે જોયું કે ભગવાને ઉપદેશ આપ્યો પણ કોઈ જીવે દીક્ષા ન લીધી, કોઈ જીવ સંયમી ન થયો અને ભગવાન ત્યાંથી વિહાર કરી અને નીકળી ગયા. પછી બીજે દિવસે એવું થાય છે કે ભગવાન જ્યાં બિરાજતા હોય છે ત્યાં બાજુમાં એક ઇન્દ્રભૂતિ ગૌતમ નામના જે એક બ્રાહ્મણ હોય છે એ યજ્ઞ કરતા હોય છે. અને એ યજ્ઞ કરતી વખતે ખૂબ જ પ્રચંડ પ્રકાંડ પંડિત કહેવાય કે જે ખૂબ જ્ઞાની હોય છે એ લોકોના બ્રાહ્મણના પેલામાં, પણ અભિમાની ખૂબ જ હોય છે. હવે એ જ વખતે એવું બને છે કે દેવના વિમાન ત્યાંથી પાસ થાય છે. એટલે ઇન્દ્રભૂતિ વિચારે છે કે જરૂર આ બધા દેવો છે તે મને જ કંઈક સાંભળવા માટે આવતા લાગે છે, પરંતુ દેવ વિમાન તો. આપણે બહુ સરસ વાત કરી કે અત્યારના જે પ્રમાણે યુગ ચાલી રહ્યો છે એ યુગની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ અઘરું બની ગયું છે. તો આપણા જે જૈન ધર્મની અંદર 24 તીર્થંકર છે કે જેના વિશે આપણે ખૂબ સાંભળીએ છીએ, ખૂબ બધું બોલીએ છીએ. છેલ્લા મહાવીર સ્વામી હતા, તો એમને પછી આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એમના પછી પણ કોઈક એકને કેવળ જ્ઞાન મળેલું હતું, જંબુ સ્વામીને. હા, તો આ જે બધા તીર્થંકરો થઈ ગયા છે એ શું હતા એમના વિશે થોડીક જે આપણા નોન જૈન બધા જે આપણા ધર્મ પ્રેમી જનતાઓ છે તો એમને સુધી આ વાત પહોંચાડો કે શું હતી આખી આ વાત ને કઈ રીતે એ બધું રહેતું. તીર્થંકરો થવા માટે પહેલા તો 20 બોલની આરાધના કરવી પડે છે. એટલે એ 20 બોલની એમાં અરિહંતની, સિદ્ધની, આચાર્યની, ઉપાધ્યાયની વયાવજ કરવાથી, પ્રતિક્રમણ કરવાથી, પ્રાયશ્ચિત કરવાથી, વિનય કરવાથી એવા 20 કારણો હોય છે. અને જે તીર્થંકર થાય એના પહેલાનો ભવ અને ત્યારે એ આગલો ભવ દેવનો હોય અથવા ક્યારેક નર્કનો હોય, અને એના પહેલાનો ભવ જે હોય છે એમાં આ જે તીર્થંકરોએ ઘોરાતી ઘોર સાધના કરી હોય છે. અને આ 20 બોલમાંથી ક્યારેક અમુક તીર્થંકરો 20 બોલની આરાધના કરે છે અને અમુક તીર્થંકરો 20માંથી કોઈક બોલની આરાધના કરે છે. પરંતુ જ્યારે એની પ્રબળતા એકદમ વધી જાય છે અને ત્યારે તેને તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે. અને એ તીર્થંકર થાય પછી એ તીર્થની સ્થાપના કરે છે. સામાન્ય કેવડી પણ કેવળ જ્ઞાન હોય છે, એટલે સામાન્ય કેવડીનું જ્ઞાન અને તીર્થંકરનું જ્ઞાન તો બે સરખું જ હોય છે, પરંતુ તીર્થંકરો હંમેશા તીર્થની સ્થાપના કરે છે. એટલે આપણે કહીએ ને કે મને કંઈ પણ આવડતું હોય તો હું મારા પૂરતું લિમિટ રાખું, હું સામાયિક કરીને બેસી જાઉં, પણ મને કંઈ આવડે છે તો હું બીજાને પણ શીખડાવું, હું બીજાને પણ મોક્ષનો માર્ગ બતાવું, હું બીજાને પણ કંઈક આ બતાવું. આ ટાઈપનો તીર્થંકરનો જે વ્યૂ હોય છે. એટલે તીર્થંકરોનું મહત્વ એ રીતે ખૂબ વધારે છે. તો શું થાય છે
પછી જ્યારે જે હવા આવે છે તો શું થાય, અથવા આપણે ફૂંક મારીએ તો એનો બધો જે કચરો હોય છે ઉડી જાય છે, પણ એનો શેપ રહી જાય છે. એટલે જે બાકીના 4 કર્મો હોય છે એ બાળી દોરી સમાન પાતળા પાડ્યા છે એવું જૈન ધર્મમાં કહેવાય છે. એટલે આ વખતે મોહનીય કર્મની પ્રબળતા 5મા આરામાં 6ઠા આરામાં એટલી બધી પ્રબળતા હોય છે કે એના હિસાબે અત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ આપણને નથી થઈ શકતી. સ્વામીના સુધીના તીર્થંકરો 24 તીર્થંકર થઈ ગયા. અને એમ કહેવાય છે કે એમનું શરીર જે પૂતગલોનું બનેલું હોય છે ને, એ પૂતગલો આ લોકમાં માત્ર લિમિટેડ જ હોય છે. કારણ કે તીર્થંકરો અતિ પુણ્ય જ્યારે ભેગું થાય છે ત્યારે તીર્થંકરનું શરીર બને છે. એટલે એમના ખૂબ જ જ્યારે પુણ્ય ભેગા થાય અને એ પુણ્યનો જ્યારે જથ્થો હોય ને એનાથી એક જે શરીર બને છે પૂતગલોનું, એવું તીર્થંકરોનું શરીર હોય છે. અને એમ કહેવાય છે કે લોકમાં બહુ લિમિટેડ જ હોય છે. અને અમુક એવું હોય છે કે અમુક ટાઈપની ભવિતવ્યતા હોય છે કે 24 તીર્થંકર જ હોય છે. હા, મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર હોય છે તો ત્યાં 20 જ હોય છે. જઘન્ય એટલે ઓછામાં ઓછા 20 હોય અને વધારેમાં વધારે 160 હોય. એટલે આવી રીતે ત્યાં હોય છે. પરંતુ અહીંયા જે આપણે અત્યારે ગણીએ છીએ આ અવસરપીણી ને અવસરપીણી જે બે ચાલે છે એની અંદર આવી રીતે 24 તીર્થંકર જ થાય છે. અછેરું કહેવાય. અછેરું એટલે એક આશ્ચર્ય કહેવાય કે જ્યારે ત્યારે તીર્થની સ્થાપના ન થઈ શકી, કારણ કે ત્યાં દેવો જ હતા. અને દેવોની ભવિતવ્યતા એવી હોય છે કે એ લોકો પચખાણ નથી લઈ શકતા. અને જ્યાં સુધી આ સમોસણની અંદર કોઈ પચખાણ ન લેવાય ત્યાં સુધી તે અભાવિત પરિષદ તરીકે ઓળખાય છે. એટલે આ રીતે વૈશાખ સુદ દસમના દિવસે ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થયું. પણ આપણે એટલા કમનસીબ કે એ દિવસે આપણને કોઈ જે લાભ થવો જોઈએ તે લાભ ન થયો. ખૂબ સરસ વાત કરી. જેટલા પણ અત્યારે શ્રોતાજનો આપણે સાંભળી રહ્યા છે, પછી જૈન ધર્મના હોય કે જૈન ધર્મના ન પણ હોય, પણ ધર્મનું જ્ઞાન શા માટે જરૂરી છે? આપણે જે ધર્મમાં છીએ, આપણે જે સંસ્કૃતિમાં છીએ, આપણે જે પ્રભાવમાં છીએ, એનું જ્ઞાન આપણને શા માટે હોવું જોઈએ એ વિશે થોડોક પ્રકાશ પાડજો, જેથી કરીને જેટલા પણ શ્રોતા છે એમને પણ પોતાના ધર્મની અંદર, પોતાના સંસ્કૃતિની અંદર વધુ રસ પડે. જી, કહેવાય છે કે શાસન મળે છે તો ઘણાને, પણ ફળે છે બહુ ઓછાને. કારણ કે એની અંદરનો આપણો પ્રયત્ન બહુ જ ખૂટતો હોય છે. એટલે એક વખત અમે બધા અત્યારે જૈન છીએ અને જૈન શાસનમાં આવી ગયા અને શ્રાવક ને શ્રાવિકા 12 વ્રત ધારણ કરી લીધા, પણ એનાથી કંઈ પૂરું નથી થઈ જતું. જ્યાં સુધી આપણે સતત, કારણ કે 5મો આરો અત્યારે લગભગ 2400 વર્ષ જેવું થઈ ગયું છે અને પછી 21,000 વર્ષનો 5મો આરો છે. હવે 5મો આરો પૂરો થશે પછી 6ઠ્ઠો આરો ચાલુ થશે, તો એ 6ઠ્ઠો આરો તો ભયંકર છે. હવે જો અત્યારે આપણે વ્રત નિયમનું પાલન નહીં કર્યું હોય અને 6ઠ્ઠા આરાની અંદર જો જન્મ આવશે તો ત્યાં ભગવાન શું છે એ ભગવાન જ આપણને મળવાના નથી, ભગવાનના બતાવેલા આગમ મળવાના નથી. જે ગૌતમ સ્વામી અમે વાત કરીને દ્વાદશાંગીની રચના કરી અને એના ઉપરથી પછી આચાર્યોએ ધીમે ધીમે બીજા આગમોની રચના કરી, જેને ઉપાંગ સૂત્ર કહેવાય છે. એટલે સ્થાનકવાસી સંપ્રદાય મુજબ 32 આગમની રચના કરી. હવે 6ઠ્ઠા આરાની અંદર નહીં 32 આગમ મળે, નહીં તમને સાધુ સાધ્વી મળે, નહીં શ્રાવક શ્રાવિકા મળે, નહીં તમને કોઈ માર્ગ બતાવવા મળે, નહીં આગમ હોય, કારણ કે આગમ પણ લુપ્ત થઈ ગયા હશે. એટલે જો એવી જગ્યાએ આપણે જન્મ ન લેવો હોય તો અત્યારથી આપણે સાધના કરીએ, અત્યારે આપણે શાસન મળ્યું છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ અને તો જ આપણા જીવનને સાર્થક કરી શકું છું. અને સમોસણ બાજુ જાય છે જ્યાં ભગવાનનું સમોસણ હોય છે. હવે ત્યાં શું થાય છે કે ઇન્દ્રભૂતિને એમ થાય છે કે આવું કોણ છે કે જે મારી પાસે નથી આવતું અને અહીંયા જાય છે. એટલે માત્ર કુતૂહલવશ, જિજ્ઞાસાવશ ત્યાં જાય છે અને ખૂબ અભિમાન ભર્યું હોય છે એના મનમાં પણ. અને હજી તો સમોસણની અંદર પ્રવેશ કરે છે, ભગવાન એને જોવે છે. ભગવાન તો ત્રિકાળ જ્ઞાની, સર્વજ્ઞ, કેવળ જ્ઞાની. એટલે તરત જ કહે છે કે ઇન્દ્રભૂતિ, તમને આત્મા વિશે શંકા છે? અને ગૌતમ સ્વામીને એમ થઈ જાય કે મારા નામથી બોલાવ્યો. પછી તરત વિચાર કરે છે કે હું તો બહુ પ્રખ્યાત છું એટલે કદાચ મારું નામ જાણતા છે. પણ એવી રીતે એમના શિષ્યો જે બધા હોય છે એ બધા શિષ્યોના મનના સમાધાન કરે છે. આવી રીતે 11 બ્રાહ્મણો હોય છે. એ 11 બ્રાહ્મણોના મનમાં સંશય શું હોય છે? કારણ કે એ લોકો આટલા બધા પ્રકાંડ જ્ઞાની હોવા છતાં તેમને આત્મા શું છે, જ્ઞાન શું છે, સ્વર્ગ છે કે નહીં, મોક્ષ છે કે નહીં, એવી જે બાબતો હોય છે એનું કોઈ જ્ઞાન જ નથી હોતું. અને આ બધી શંકાનું સમાધાન એને ભગવાન પાસે થઈ જાય છે. એટલે ઇન્દ્રભૂતિનું જે અભિમાન છે એ એકદમ ઓગળી જાય છે.
અને એના 4400 શિષ્ય, 11 ગણધરો જે હોય છે, ગણધરો તો પછી સ્થાપિત થાય છે, પણ 11 બ્રાહ્મણો હોય છે, એટલે 4400 શિષ્ય તે ભગવાન પાસે દીક્ષા લે છે. અને ભગવાન ઉપદેશ આપે છે કે ઉપનૈવા, વિગમેવા અને ધ્રુવેવા, આ ત્રિપદી છે, જૈન ધર્મની ત્રિપદી. ખાલી આ ત્રિપદી ઉપરથી ગણધર છે એ બીજ બુદ્ધિના ધારક હોય છે, એટલે એમને એકદમ જ્ઞાન થઈ જાય છે. અને એ જ્ઞાનમાંથી ભગવાન અર્થરૂપે દેશના પ્રવર્તાવે છે અને ગણધર લોકો છે એને સૂત્ર રૂપે ગૂંથે છે. એટલે વૈશાખ સુદ 11ના દિવસે આ રીતે તીર્થની સ્થાપના થાય છે. હવે તીર્થની સ્થાપના એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એટલે આ 4 તીર્થની સ્થાપના થવાના હિસાબે શું થાય છે કે જૈન ધર્મની જે શરૂઆત કહી શકાય કે ભગવાને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગની જે સીડી આપણને બતાવી કે કઈ રીતે તમે મોક્ષ પામી શકો છો. એટલે 11ના દિવસનું એક તો આ મહત્વ છે કે આ દિવસે શાસનની સ્થાપના થઈ. હવે તમે વિચાર કરો કે ધારો કે શાસનની સ્થાપના જ ન થઈ હોત તો આપણે ક્યાં હોત? જે આપણને જીવ શું છે એ ખબર જ ન હોત. પૃથ્વીમાં જીવ છે, પાણીમાં જીવ છે, અગ્નિમાં જીવ છે, વાયુમાં છે, વનસ્પતિમાં છે, જે જીવની જ આપણને, તો એની દયા જ કેવી રીતે પાડી શકે જો આપણને ખબર જ ન હોત. એટલે ભગવાને જે એના જ્ઞાનથી આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો અને હું મોક્ષ પામું અને બધા જીવોને મોક્ષ પમાડું, એટલે આ દિવસનું આ રીતે ખૂબ મહત્વ વધી જાય છે. જ્ઞાન છે એ ઓટોમેટિક ક્ષય થવા માંડે છે. એટલે 4 કર્મ, ઘનઘાતી કર્મ જેને કહેવાય છે, કે જે આત્માના મૂળ ગુણ ઉપર ઘાત કરતા હોય છે. પછીના કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી 4 કર્મો બાકી રહી જાય છે, પરંતુ તેમનો મોક્ષ તો અવશ્ય ફિક્સ જ હોય છે. એટલે એ 4 કર્મ બાળી દોરી સમાન. વર્ષાબેન, આપે આજે આખા આ ઇન્ટરવ્યુ દરમિયાન ઘણી બધી માહિતી આપી, ઘણી નવી વસ્તુ અમને બધાને જાણવા મળી કે આ પ્રકારે જૈન ધર્મની અંદર રહેતું હોય છે. ઘણા નવા નવા વર્ડ્સ મળ્યા, ટર્મિનોલોજી મળી, જ્ઞાન મળ્યું, સાથે સાથે એક પ્રેરણા એ પણ મળી કે આ ઉંમરે પણ આપને જે ધર્મ વિશે જાણવાની જિજ્ઞાસા છે, જે આપ જે પ્રવૃત્તિ કરી રહ્યા છો, આપ જે બહુ જ સારા એવા વક્તા તરીકે આપની પ્રભાવી શૈલીમાં આ બધી વાત કરી રહ્યા છો, તો ઘણી વખત આ સાંભળીને પણ પ્રેરણા મળતી હોય છે કે ના, કે આ બધી વસ્તુ પણ ખંખોળવા જેવી છે, જાણવા જેવી છે, માણવા જેવી છે, સમજવા જેવી છે અને એનાથી પણ વિશેષ જીવનમાં ઉતારવા જેવી છે. તો આપે આ બધી જ વાત અમારી વચ્ચે રજૂ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 89.6 FM રેડિયો રાજકોટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી જ આવા જ વિષય સાથે ક્યાંક ને ક્યાંક મળતા રહીશું. ત્યાં સુધી આપને જય જિનેન્દ્ર, સૌને જય જિનેન્દ્ર.